तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदाम्यहं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलम् श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात देशतारिणे। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे 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 राम हरे हरे कृष्णा। हरे 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 कृष्णा। कृष्णा। आप सौનું हरे સ્વાગત છે। कृष्ण હરે माताजी કૃષ્ણ। दंडवत प्रणाम। हरे कृष्ण। सादर प्रणाम बधाने। हरे कृष्ण। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम नमो भगवते भगवते वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम 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 नमो नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नारायण नमस्कृत्य नमस्कृत्य नरं चैव नरोत्तमम्। नरोत्तमम्। देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। देवी देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वता स्वकथा कृष्णा पुण्यश्रवणकीर्तनः। श्रोता श्रोता कथा कृष्णा पुण्यश्रवणकीर्तनः। कीर्तना हृदयन्तस्थो ह्यभद्राणि विदुनोति सुहृत्स्थिताम्। सूर्यभद्राणी सताम्।
નષ્ટપ્રાયેષ્વ ભદ્રેષુ નિત્યમ ભાગવત સેવયા નષ્ટપ્રાયેષુ ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતિ નૈષ્ટિકી ભગવતી ચૈતન્ય ચરિતામૃતમાં એક શ્લોક છે, એક ભાગવત બળ ભાગવત શાસ્ત્ર આર ભાગવત ભક્ત ભક્તિ રસ પાત્ર. બે ભાગવતોનું ખૂબ જ મહત્વ છે, એક ગ્રંથ ભાગવત અને એક વ્યક્તિ ભાગવત. તો આપણે રોજે કદાચ વ્યક્તિ ભાગવતની સેવા કરવા માટે પોસિબલ નથી, તો આપણે રોજ જે શ્રીમદ ભાગવતમ જે ગ્રંથ ભાગવત છે એમની આપણે સેવા કરી શકીએ છીએ. તો આ શ્રીમદ ભાગવતમની સેવા કરવી એટલે એના શ્લોકોનું રટન કરવું. આપણે કશું નહીં તો એક લીટી આપણે ગુજરાતીમાં તો વાંચી જ શકીએ છીએ. તો બસ આપણે એ રીતે પણ પ્રભુપાદજીના પુસ્તકો વાંચીને પણ આપણે બે રીતે એક તો ભાગવતમની સેવા કરીએ છીએ અને પ્રભુપાદની પણ સેવા કરીએ છીએ. તો નિત્ય શ્રીમદ ભાગવતમનું શ્લોકોનું વાંચન સ્મરણ કરવાથી આપણા ઉત્તમ શ્લોક એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે અને આપણા જીવનનું જે પરમ લક્ષ્ય છે એ પ્રાપ્ત થાય છે આપણને. અને જે આપણા અભદ્રો છે, આપણા અનિષ્ટો છે, આટલા બધા જન્મોના જે આપણે બધું ભેગું કર્યું છે એ બધું એક ક્ષણ માત્રમાં દૂર થઈ જાય છે. આપણે જેવી રીતે એક ઝાડની નીચે ઉભા હોઈએ અને ઝાડની ઉપર ઘણા બધા પક્ષી હોય, તો આપણે જો એક જ વાર જોરથી ત્યાં અવાજ કરીએ ને, કોઈ થાળી વગાડીએ કે જોરથી કશું અવાજ કરીએ કે બમ ફડીએ તો શું થાય ખબર છે? બધા જ પક્ષીઓ એક સાથે ઉડી જાય. આપણે ભાગવતનું જે આપણે રોજે શ્રવણ પઠણ પાઠણ વાંચન કરીએ ને, તો આપણા જે આટલા બધા જે અનિષ્ટો છે, આપણા જે આ બધા અભદ્રો છે ને, એ આવી રીતે જ ઉડી જાય એક મિનિટમાં. આપણને બહુ વાર લાગે નહીં. એટલે રોજ જે નિત્યમ ભાગવત સેવા કરવું જોઈએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, નૈના માતાજી. આજના હરે કૃષ્ણ દંડવત પ્રણામ બધાને. હરે કૃષ્ણ દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુ, વિમલા વ્રજરાણી માતાજી, મોના અંધારિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, નીરપા ચૌધરી માતાજી, આકૃતિ પટેલ માતાજી, અમરીશ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, હેતલ વસિયા માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, જગન માતા જયશ્રી માતાજી, મિત્રવૃંદા માતાજી, નૈના ઠક્કર માતાજી, પૂર્ણિમા ગોર માતાજી, નેહલ પંચાલ માતાજી, શૈલેષ પ્રભુ, શરદ વ્યાસ પ્રભુજી, રતિલાલ પ્રભુજી, હરિન્મય કેસરી માતાજી, તેજલ ગુપ્તા માતાજી, કોમલ કિરણ ગોર માતાજી, નિર્મળા બારોટ માતાજી, આનંદ પરદા ગોપાલિની માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુ, લાડવા કૃપાલી માતાજી, મુકેશ કાપડિયા પ્રભુજી, વિપિન વિલાસ પ્રભુજી, શશી ઉદેસી માતાજી, નિરાલી સોલંકી માતાજી, જયંત પટેલ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, જિગીસા પટેલ માતાજી, મોહનસિંહ વાલસી પ્રભુજી, દયાનવીતી માતાજી, અલ્પા ગોર માતાજી, અમરીશ પ્રભુજી, અમરીશ પટેલ પ્રભુજી, નૈનેશ કરકર પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, વિશાલ આહિર પ્રભુજી, નૈના નડિયાદરા માતાજી અને મંદાકીની કરુણા દેવી માતાજી. હરે કૃષ્ણ. કોઈના નામ રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ માતાજી. આપની સેવા માટે ખૂબ 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 આભાર. અને જે લોકો પણ જપા યજ્ઞમાં અને સવારે મંગળા આરતીમાં જોડાયા હતા, એના માટે આપણે 3 વાર હરિબોલ કરીશું. ચલો માઇક ઓન કરો. હરિબોલ, હરિબોલ, સવારે વહેલા ઉઠીને જપ યજ્ઞમાં કે મંગળા આરતીમાં જોડાવું ને એ બહુ મોટી વાત છે. કેમ કે હમણાં તો વાતાવરણ એવું ચાલી રહ્યું છે કે બધાને ખાસી ઊંઘ આવે. અને બીજું છે, આપણે જે રાત્રે જે મોડા સુધી જાગીએ છીએ ને એના દે કોઈ સવારે ઉઠી નથી શકતું. એટલે ખાસ આપણે જો સવારે વહેલું ઉઠવું હોય તો રાત્રે વહેલું સૂવું પડે. એટલે આ બધું જે મેનેજ કરીને સવારે ઉઠી જાય છે એ ભગવાનના ઉત્તમ ભક્તો કહેવાય છે. હરે કૃષ્ણ. આજે આપણે જોવાના છે સ્કંદ 3 અધ્યાય 1 અને શ્લોક નંબર 43. પહેલા હું ગઈ લઉં છું એકવાર, તમે જોઈ લો, પછી મારી પાછળ બીજી વારમાં રિપીટ કરજો. નૂનમ નૃપાણામ ત્રિમદોત્પથાનામ મહિમ મુહુશ્ચાલયતામ ચમુભિઃ વધાત પ્રપન્નાર્તિ જિહીર્ષયેશો પ્યુપૈષતાઘમ ભગવાન કુરુણામ. આમાં ખાલી છેલ્લો આપણે હરે કૃષ્ણ છેલ્લી લીટીમાં આમાં છે ને પ્ય અને ઉ અલગ આપેલા છે, તો આપણે છે ને પ્યુ વાંચીશું અને પ્યુ પછી પૈક્ષતા ગમ કરી દઈશું.
એટલે એનાથી છે ને આપણો શ્લોક કમ્પ્લીટ રાગમાં ગવાશે, નહીં તો પ્ય ઉપઈ શેતાનામ કરીએ છીએ ને તો આપણો શ્લોકનો રાગ નથી આવતો. હવે હું બોલું છું, મારી પાછળ પાછળ તમે લોકો બોલજો. નૂનમ નૃપાણામ ત્રિમદોત્પથાનામ મહિમ મુહુશ્ચાલયતામ ચમોભિઃ. નૂનમ નૃપાણામ भूमि वधात् प्रपन्नार्तिचिहीर्षयेषो प्यूपैशताघं भगवान् कुरूणाम्. नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतं चमूभिः. नूनम वधात् प्रपन्नार्तिचिकीर्षयेषो प्यूपैशताघं भगवान् कुरूणाम्. नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां चमूभिः. नूनम नृपाणाम वधात् प्रपन्नार्तिचिकीर्षयेषो प्यूपैशताघं भगवान् कुरूणाम्. हरे कृष्ण. पहला प्रभुजी અને પછી માતાજી. हरे कृष्ण. नूनम नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां चमूभिः. वदात् प्रपन्नार्तिजिहीर्षयेषो प्युपैक्षताघं भगवान् करुणाम्. नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां चमुभिः. वदात् प्रपन्नार्तिजिहीर्षयेषो प्यूपैक्षताधं भगवान् कुरूणाम्. नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां चमूभिः. नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां चमूभिः.
वदात् प्रपन्नार्जिष्येषु प्युपेक्षतागं भगवान् कुरूणाम् भगवान् नूनं रूपाणां त्रिमदोत्पथानां महिमोश्चालयतां च मूभिः प्रपन्नार्ति ईर्षयेषु व्यौपैक्षतां साङ्गं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पतानां महिमोश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु युपेक्षतागं भगवान् कुरूणाम् नूनं नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमोश्चालयतां च मूभिः वधात् प्रपन्नार्तिजीर्षयेषु उपेक्षतागं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमोश्चालयतां चुमुभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु प्युपेक्षतागं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमोश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु युपेक्षतादां भगवान् कुरूणाम्
त्रिमदोत्पथानां महिं मुहुश्चाल्यतां च मूभिः नूनं नृपाणां त्रिमदोत्थानां महिमुहुश्चार्यतां च मूभिः प्रपन्नातिहीर्षशेषो युपेक्षताघं भगवान् कुरूणाम् वदात्मपन्नातिशीर्षेषु युपेक्षतादं भगवान् गुरुणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिं मुहुश्चालयतां च मूभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहेशो प्योपैक्षतागं भगवान् कुरूणाम् भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः नूनं त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषो व्युपेक्षताघं भगवान् कुरूणाम् वदात् प्रपन्नार्तिशीर्षेषु युपेक्षतादं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुहुश्चाल्यतां च मूभिः नूनं त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु प्युपेक्षदादं भगवान् कुरुणाम व्युपेक्षताघं भगवान् कुरूणाम् नृपाणां त्रिमदोत्पन्थानां महिं मुहुश चालयतां च मूभिः नूनं नृपाणां महिमुहुश्चालयतां च मूभिः वधात् प्रपन्नार्तिजिहीर्षयेषोऽप्य उपेक्षताधं भगवान् कुरूणाम् वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु व्युपेक्षताघं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुहुश्चालयतां च मूभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषु प्रियोपेक्षताकं भगवान् कुरूणाम् नृपाणां त्रिप्रलोपथानां महिमुहुश्चाल्यतां च मूभिः
वदात् प्रपन्नाति जीहि एषो प्यू अपेक्षतादं भगवान् पुरुणाम् त्रिमदोत्पथानां मुहुश्चालयतां च मुभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयतां च मुभिः वदात् प्रपन्नार्तिजिहीर्षयेषो प्युपेक्षतादं भगवान् कुरूणाम् वदात् प्रपन्नार्तिजिहीर्षयेषोऽप्युपेक्षतादं भगवान् कुरूणाम् त्रिमदोक्तथानं महिमुश्चालयत च मुभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयतां च मुभिः वदात् प्रपन्नार्तिजीर्षयेषो व्यपैक्षदातं भगवान् कुरूणाम् नूनं नृपाणां श्रीमतोत्पथानां महिमुश्चालयतां च मुभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयतां च भूमिः वदात् प्रपन्नातिजिहीर्षयेषोऽप्यपेक्षतागं भगवान् कुरूणाम् भगवान् करुणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयन्ता च मुभिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयतां च मुभिः वदात् प्रपन्नातिजीर्षयेषो प्युपोक्षतादं भगवान् कुरूणाम् नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयता च भूमिः नूनं नृपाणां त्रिमदोत्पथानां महिमुश्चालयतां च मुभिः वदात् प्रपन्नातिजीर्षयेषोऽप्यपेक्षतादं भगवान् कुरूणाम् वदात्प्रपन्नातिजीर्षयेषोऽप्युपेक्षतां ભગવાન ગુરુનામ. હરે કૃષ્ણ. આપણે શબ્દાર્થ તરફ આગળ વધીએ હવે. જય શ્રી કૃષ્ણ. હરે. નૂનમ ખરેખર. નૂનમ ખરેખર. નૂનમ ખરેખર. નૃપાણામ રાજાઓના. નૃપાણામ રાજાઓના. ત્રણ. ત્રણ
મદોત્પથાનામ મિથ્યાભિમાનથી કુમાર્ગે ચડેલા. મહિમ પૃથ્વીને મુહુ સતત ચાલયતામ ખડભડાવી મુક્તા. ચમુભિઃ સૈન્યની હેરફેરથી વધાત વધથી પ્રપન્ન શરણાગત આરતી જીહિર્ષય પીડિતોને દુઃખ મુક્ત કરવા ઈચ્છતા. ઈશઃ ઈશ્વર અપી પણ ઉપેક્ષત રાહ જોઈ અઘમ પાપીઓને ભગવાન પરમેશ્વર કુરુણામ કુરુઓ. અનુવાદ જગતગુરુ શિલા પ્રભુપાદ દ્વારા. શિલા પ્રભુપાદની જય. કૃષ્ણ પોતે સર્વ સમર્થ ભગવાન હતા અને હંમેશા પીડિતોને દુઃખ મુક્ત કરવા તત્પર હતા. છતાં 3 પ્રકારના મિથ્યાભિમાનથી પ્રેરાઈને જેમના વિપુલ સૈન્યની અવરજવરથી. હરે કૃષ્ણ. માતાજી સ્લાઇડમાં દેખાતું નથી અનુવાદ. સોરી. અવરજવરથી પૃથ્વીને સતત પીડાતા હતા તેવા રાજાઓને તેમજ જેમણે બધા જ પ્રકારના પાપ આચરેલા હતા તેવા કુરુઓને તેમણે સ્વયં માર્યા નહીં. વિદુરજી કહે છે. તે કૃષ્ણ. પરેશ પ્રભુજી તમે ફર્સ્ટ પેરેગ્રાફ વાંચો, હેમા માતાજી સેકન્ડ અને અમરીશનાથ પ્રભુજી થર્ડ પેરેગ્રાફ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભાવાતભાઈ શ્રી શિલા પ્રભુ દ્વારા શિલા પ્રભુ પાઠનો જય હો. શ્રીમદ ભગવદ્ ગીતામાં કોલ આપ્યો છે તે મુજબ આ ભૌતિક વિશ્વ પર ભગવાન દુર્જનોને હળવા અને શ્રદ્ધાળુ પીડિતોને રક્ષણ આપવા અવતાર લે છે. તેમનું આ અત્યંત આવશ્યક જીવન ધ્યેય હોવા છતાં જ્યારે કૌરવોએ દ્રૌપદીને અપમાનિત કરી પાંડવો વિરુદ્ધ અત્યાચાર અને અન્યાય કર્યા અને તેમનું પોતાનું પણ અપમાન કર્યું છતાં ભગવાન શ્રી કૃષ્ણએ તે બધું સહન કરી લીધું. પ્રશ્ન ઉદ્ભવે છે કે આવા અન્યાય અને અપમાનને તેમણે પોતાની હાજરીમાં જ કેમ સહન કરી લીધા? કૌરવોને સુધારવા તેમને તરત શિક્ષા કેમ ન કરી? જ્યારે કૌરવો ભરી સભામાં દ્રૌપદીને નગ્ન કરવાનો પ્રયત્ન કરી અપમાનિત કરી રહ્યા હતા ત્યારે ભગવાને તેના અસંખ્ય વસ્ત્રો પૂરી તેનું રક્ષણ કર્યું. પણ અપમાનિત કરનાર અને પક્ષને સુધારવા તેમને તરત જ સજા ન કરી. ભગવાને મૌન ધારણ કર્યું તેનો એવો અર્થ ન ઘટાડી શકાય કે તેમણે કૌરવોના અપરાધની ક્ષમા આપી દીધી હતી. પૃથ્વી પર તે સમયે બીજા ઘણા રાજાઓ હતા જે સંપત્તિ, જ્ઞાન અને અનુયાયીઓની મોટી સંખ્યાનો ગર્વ ધરાવતા હતા અને આ ત્રણના જોડે સતત સૈન્યની અવરજવર કરી પૃથ્વીને ત્રાસ આપતા હતા. ભગવાન પોતાના સંહારક કાર્યના માર્ગને ટૂંકો બનાવવા માટે તે બધાને એક જ વખતે મારી નાખવા માટે તે બધા કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર એકઠા થાય તેની રાહ જોતા હતા. નાસ્તિક રાજાઓ અને રાજ્યાધિકારીઓ ભૌતિક સંપત્તિ, વિદ્યા અને જનસંખ્યાની વૃદ્ધિથી ફૂલાઈ જઈ હંમેશા સૈન્ય શક્તિનું પ્રદર્શન કરતા અને નિર્દોષોને પજાવતા. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને અવતાર ધારણ કર્યો ત્યારે સમગ્ર વિશ્વ પર આવા ઘણા રાજા હતા એટલે આ રીતે તેમણે કુરુક્ષેત્રના યુદ્ધની વ્યવસ્થા કરી હતી. ભગવાને તેમના વિશ્વરૂપ દર્શનમાં નીચે જણાવ્યા પ્રમાણે સંહાર કાર્યને સમજાવ્યું હતું. હરે કૃષ્ણ માતાજી. શિલા પ્રભુપાદની જય હો. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. અનિશ્ચિત જનસંખ્યા ઘટાડવા હું મારા દુર્લભ કાળ સ્વરૂપે સ્વેચ્છાએ પૃથ્વી પર અવતર્યો છું. પાંડવો સિવાય અહીં એક જ
અહીં જે એકત્ર થયા તે સૌના અંત આવી જશે. આ સંવાર કાર્યમાં તમે સહભાગી બનો તેની રાહ જોઈ તે થોપશે નહીં. તેની વ્યવસ્થા થઈ ચૂકી છે. મારાથી બધા હણાશે તે હે સવ્ય સાચી. જો યુદ્ધ ક્ષેત્રના વીર તરીકે તારે કીર્તિ મેળવવી હોય અને યુદ્ધમાં સવારનો આનંદ માણવો હોય તો આ સવારનું તાત્કાલિક નિમિત્ત બન અને આ રીતે કીર્તિ મેળવો. ભીષ્મ, દ્રોણ, જયદ્રથ, કર્ણ અને બીજા ઘણા મહાન સેનાપતિઓ અને યોદ્ધાઓનો સંહાર મેં કરી નાખ્યો છે. ભગવદ્ ગીતા 11.32 અને 34. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અમૃતનાથ પ્રભુજી. અમરીશનાથ પ્રભુજી, હરે કૃષ્ણ. આજે ઈશ્વર પોતે જે કોઈ લીલા ભજવી રહ્યા હોય તેના કોઈ પ્રસંગમાં વીર નાયક તરીકે તે પોતાના ભક્તને જોવા ઈચ્છતા હોય છે. પોતાના ભક્ત અને સખા અર્જુનને તે કુરુક્ષેત્રના યુદ્ધના વીર નાયક તરીકે જોવા ઈચ્છતા હતા. આથી તેમણે વિશ્વના તમામ દુર્જન એકઠા થાય તેની રાહ જોઈ. તેમના વિલંબનું સાચું કારણ આ જ છે, એ સિવાય બીજું એકે નહીં. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર ભાવાર્થ સારી રીતે વાંચવા બદલ. હરે કૃષ્ણ. પહેલા શ્લોક સમજતા પહેલા આપણે ગુરુને યાદ કરીએ. ઓમ અજ્ઞાનાંજસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સરસ્વતી નામિને નમસ્તે. નમસ્તે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામીતિ નામિને નમસ્તે. સારસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણી. હરે કૃષ્ણ. હું જે કંઈ પણ બોલું એ ગુરુ સાધુ અને શાસ્ત્ર પ્રમાણે બોલું અને પોતાની આત્માની શુદ્ધિ માટે બોલું એવા આશીર્વાદ હું આપ સૌ વૈષ્ણવ પાસેથી માંગુ છું. ઓમ તત્સત. હરે કૃષ્ણ. તો આગળના શ્લોકમાં વિદુરજી આપણને ભગવાનની મહિમા વિશે અને તેમની પ્રત્યેની તેમની શ્રદ્ધા વિશે એમણે જણાવ્યું હતું. ને આજના શ્લોકમાં વિદુરજી એક પ્રશ્ન જે રાજનીતિક મતભેદ થયો હતો અને ત્યારે જે પોઝિશન હતી એના વિશે પ્રશ્ન પૂછે છે. તો વિદુરજીને અહીં એક શંકા છે અને એનું એ સ્પષ્ટીકરણ માંગી રહ્યા છે ઉદ્ધવજી પાસે. ભગવાન શ્રી કૃષ્ણ જો પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા માટે આવે છે તો તરત જ એમનું કાર્ય પૂરું કેમ કરતા નથી? તેમના ભક્તોને, અન્ય જીવોને કેટલાય દુઃખો, તકલીફો અને કષ્ટોમાંથી પસાર થવું પડે છે. તો એના કરતા ભગવાન પહેલા જ કેમ બધા જે દુરાત્માઓ હતા એમને કેમ મારી નાખતા નથી? આ એમના મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે વિદુરજીના મનમાં. તો આપણે જાણીએ કે આપણે આગળના સ્કંદમાં બી જોયું હતું કે બધા ઘણા પ્રશ્નો હતા નારદ મુનિના. અહીં પણ તમે જુઓ તો આખું આ ચેપ્ટર આખા પ્રશ્નોથી જ ભરેલું છે. તો આપણને પ્રશ્ન ના થતો હોય કે આટલા બધા પ્રશ્નો પૂછીને શું કામ થતું હશે? તો આપણે જ્યારે પ્રશ્નો પૂછીએ ને ત્યારે ત્રણ લોકોનો ઉદ્ધાર થાય. એક તો જે પ્રશ્ન પૂછે છે એ, જે સામે જવાબ આપે છે એ, અને જે આ પ્રશ્ન અને જવાબને સાંભળે છે એ બધા, એ ત્રણનો ઉદ્ધાર થાય. હવે આપણે અહીં જોઈએ તો આપણે પરીક્ષિત મહારાજે સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન પૂછ્યા. પછી આપણે જોઈએ તો સૂત ગોસ્વામીને નૈમિષારણ્યના ઋષિઓએ પ્રશ્ન પૂછ્યા. ને આજે આપણે જોઈએ છે તો વિદુરજી, ઉદ્ધવજીને બધા પ્રશ્નો પૂછે છે. તો આ બધા સંવાદમાં આપણે ખાલી 3 જણ નહીં જોતા, પણ કેટલા બધા જણ છે અને એમાં પછી આપણે બી પાછળ આવેલા છીએ. તો આટલા બધાનો ઉદ્ધાર આ પ્રશ્નોના જવાબથી જ થશે, એટલે આ પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આવા પ્રશ્નો જ્યારે આપણે કદાચ આ ભક્તિમાં નહીં હોઈએ ત્યારે આપણને પણ એવું થતું હશે ને, પહેલા જ્યારે આપણે ભક્તિમાં નહોતા, કે આ આટલું બધા એક એક કરીને મારે કેમ નહીં? પહેલા આયા અને આટલું બધું કષ્ટો આપ્યા પાંડવોને, તો ભગવાન કેમ મારે નહીં? એવા પહેલા આપણને પણ પ્રશ્નો પૂછ્યા હશે, થયા હશે આપણા મનમાં. પણ આપણે ભગવદ્ ગીતા, ભાગવતમ વાંચ્યું પછી આપણને થોડું ક્લિયર થયું. તો આપણે હવે જાણીએ છીએ કે ભગવાન આ ધરાતલ પર કેમ આવે છે. ચલો બોલો, કોણ કહેશે આન્સર? કોણ આપશે? હરે કૃષ્ણ. આપણે ભગવદ્ ગીતામાં શ્લોક બી શીખી ગયા છે એનો, કે ભગવાન આ ધરાતલ પર કેમ આવે છે. હરે કૃષ્ણ. બોલો બોલો. ધર્મની સ્થાપના એટલે પરિત્રાણાય સાધુ નામ, એટલે કે ભક્તોનું રક્ષણ કરવા કરતા ભક્તો સાથે એમને જે આનંદ માણવાનો હોય છે ને એના માટે આવે છે. બીજું કામ છે પૃથ્વી પર ધર્મની સ્થાપના કરવા, અને સાઈડનું બિઝનેસ કહેવાય ને, આપણે બધું કામ કરતા હોઈએ સાઈડમાં બી કોઈ બિઝનેસ કહીએ, તો એના માટે ભગવાન શું કરે છે? એ શત્રુઓનો, જે દુરાત્માઓ હોય છે એમનો નાશ કરે છે. બાકી જો સ્પેશિયલ એના માટે આવું હોય તો ભગવાનને કેટલી વાર લાગે?
ભગવાન તો બધાના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજે છે. એમને અહીં આવવાની કોઈ જરૂર નથી. એ ત્યાં પોતાના ધામમાં બેઠા બેઠા ખાલી એક બ્લોકેજ નાનું નાખી દે આ બધાના હૃદયમાં તો પતી ગયું. ત્યાં અહીં આવવાની જરૂર નથી. તો આચાર્યો સમજાવે છે કે ભગવાન આ ધરાતલ પર ખાસ કરીને પોતાની લીલાઓ કરવા માટે આવે છે. આપણે આ બધું જોઈએ છે તો ભગવાનની લીલાઓ છે. આપણે જે ભાગવતમમાં વાંચીએ છીએ એ બધી. તો આ લીલાઓથી આપણે શું કરીએ ખબર છે? ભગવાન તરફ વધારે ને વધારે આકર્ષાઈએ અને ભગવાન સાથે એમના ધામમાં જવા માટે તૈયાર થઈ જઈએ. આપણે હમણાં બી પહેલા જયારે મૂવીઝ જોતા હતા ત્યારે જોયું હતું કે આપણે કોઈ પિક્ચર નવું આવવાનું હોય, જેવી રીતે હવે આપણે નરસિંહ ભગવાનનું આવ્યું છે તો એમાં પહેલા કેવું ટ્રેલર પહેલા તમને બતાવે. ટ્રેલર કેમ બતાવે ખબર છે? કે તમે એ પિક્ચર પ્રત્યે આકર્ષાઓ, એ મૂવી પ્રત્યે આકર્ષાઓ ને તમને એવું લાગે ના હવે તો આ જ્યારે આવશે હું જઈશ. આપણે એવું વિચારીને જતા હતા ને પહેલા મૂવી જોવા. હું તો ખાસી જતી હતી, હું તો બધા જ મૂવી જોતી હતી અને હમણાં કેટલા વર્ષોથી નહીં જોયું, હવે જઈશ નરસિંહ મૂવી જોવા એમ. એટલે આ જે છે એ પિક્ચર જોવાની પેલું ઉત્સુકતા એના લીધે થાય. અને આપણે આ પિક્ચર આવ્યું છે જે આપણે નરસિંહ મૂવી એ બધાએ જવું જોઈએ ખાસ કરીને. અને આપણા છોકરાઓ છે, બાળકો બધાને લઈને જવું પડે તો આજ સારું છે. તો આપણે શ્લોકનું પાછું આવીએ તો કેમ ભગવાન તરત જ એ બધા પાપીઓને કેમ જાતે નહીં મારતા? તો આના જવા સમજીએ તો જો કોઈ મૂવીમાં આપણે કોઈ હીરો આવે ને ખાલી એક આવે ગુંડો ને મારે, પાછો બીજો કોઈ આવે એને મારે, બસ આ જ કામ કરતો હોય તો આ 3 કલાકનું મૂવી આપણને જોવું ગમે? ના ગમે ને. કે આ શું ઠાઠું થયા કરે છે. એમાં બધી આપણને વેરાયટી જોઈએ, બધા જ પ્રકારના સીન સરેરા જોઈએ, કપડા જોઈએ, હીરો હિરોઈન જોઈએ, અલગ અલગ વ્યક્તિઓ જોઈએ, સ્થળ સરસ જોઈએ એમ. તો આ બધા માટે જ આવું બધું કરીને જ ભગવાન જો ફક્ત ખાલી આ મારવા જ આવે તો પછી આપણને ગમે નહીં, એમની લીલાઓ સાંભળવામાં પણ આપણને ઇન્ટરેસ્ટ આવે નહીં. એટલે આ જ માટે ભગવાન આવી રીતે વેરાયટી કરતા અને પછી બધાને એકઠા કરીને મારવા માટે જ આવે છે. તો એમાં બધું જોઈએ તેમ ભગવાન જો ફક્ત ખાલી એક પાપીને પોતાની જાતે પોતાના હાથે મારે તો ભગવાન પોતાની લીલાઓ ક્યારે કરશે? આપણને પ્રશ્ન થાય ને. ટાઈમ જ ના હોય માણસ પાસે. આપણે હમણાં જયારે કોઈને માળા કરવાનું કે તો એક જ કે ટાઈમ નથી મારી પાસે. તો જો ભગવાન ખાલી માર જ કરે તો એ પોતાની લીલાઓ ક્યારે કરે? હવે આ શ્લોકના અનુવાદમાં પ્રભુપાદજી કહે છે કે 3 પ્રકારના મિથ્યાભિમાન વિશેની વાતો કરે છે. જુઓ આપણે અનુવાદમાં જોઈએ તો આ 3 પ્રકારના અભિમાનો, મિથ્યાભિમાન કયા કયા છે? તો પહેલા છે સંપત્તિ. બહુ સંપત્તિ હોય ને તોય અભિમાન આવી જાય, ખોટો અભિમાન આવી જાય કે આ બધું મારું છે, પણ છે બધા કોનું? ભગવાન શ્રી કૃષ્ણનું. પછી છે બહુ જ્ઞાન. બહુ જ્ઞાન આવે ને માણસને ત્યારે પણ પોતાને બહુ જ હોશિયાર સમજે અને એવું સમજે કે હું જ છું, બીજું કોઈ નહીં એમ. આપણે મોસ્ટલી ભૌતિક જગતમાં તો પહેલા કદાચ આપણે પણ એવા જોઈશું કે મને બધું ખબર છે, તમે ના કહેશો એમ. અને ત્રીજું છે મોટા અનુયાયીઓ, એટલે કે પોતાના શિષ્યોની સંખ્યા. આપણે દુનિયાના જે મોટા જે રાજકર્તાઓ હતા ને, જેવી રીતે મુઘલો આપણા ત્યાં આવ્યા, પછી હિટલર છે, એ બધા જે રાજકર્તાઓ હતા ને એમની પાસે આ 3 જ પાવર મોસ્ટલી હતા: સંપત્તિ, જ્ઞાન ને અનુયાયીઓ. આ જ બાબત કુંતી મહારાણી પોતાના જે સ્તુતિ કરે છે ને પ્રાર્થના, એમાં પણ કહે છે કે આ બધી બાબતો છે ને આપણને ભૌતિકતા તરફ લઈ જાય છે. કઈ જન્મ ઐશ્વર્ય સુતર્ષિભીર એધમાન મધર પુમાન નૈવાર્હત્વા વિધાતુમ વૈ ત્વામ અકિંચન ગોચરમ. શું? તો સૌથી વધારે આપણે સારા કુળમાં જન્મ હોવો, ખૂબ સંપત્તિવાન કુળમાં આપણો જન્મ થાય, કાં તો પછી ઉચ્ચ શિક્ષણ આપણે પ્રાપ્ત કર્યું હોય, કાં તો સુંદર આપણને દેહ મળ્યો હોય. તો આ બધું છે ને આપણને ભૌતિકતાના રસ્તે વધારે લઈ જાય, ના કે આધ્યાત્મિકતાના રસ્તે. ભૌતિકતાનો માર્ગ એટલે શું? જેટલા આપણે ભૌતિકતામાં અંદર જઈએ એટલા ભગવાનથી આપણે દૂર જતા જઈએ. તો આમ આ જે રાજાઓ હતા ને એમને પોતાના સંપત્તિનું, જ્ઞાનનું અને વધારે અનુયાયીઓનું અભિમાન હતું. એટલે એ લોકો શું કરતા હતા? વધુ ને વધુ પાપ કર્મ કરતા હતા. તો આપણે આ રોજ સવારે શિષ્ટાષ્ટકમાં આના માટે ગઈએ જ છે રોજે. ન ધનમ ન જનમ ન સુંદરીમ ગઈએ છે ને રોજે કે આ 3 માંથી કશું જ નહીં જોતું મને. નહીં ધન જોતું, નહીં ધન ને બધું કશું જ નહીં જોતું. મને શું જોઈએ છે? ભગવાનની ભક્તિ. દર જન્મમાં ખાલી ભગવાનની ભક્તિ જ જોઈએ છે, યુગે યુગે. હવે આ સમજીએ તો આ બધું શું છે? તો આપણે ધારો કે એક હાઈવે પર આપણે ગાડી લઈને જતા હોય અને આપણે પેલા ગૂગલ મેપનો યુઝ ના કરીએ ને આપણે વિચારીએ કે ના હું તો બહુ હોશિયાર છું, મને બધું ખબર છે, અને આપણે ટર્ન લેવાનું હોય કંઈથી કટિંગ પરથી, પણ આપણે ટર્ન ના લઈએ ને આપણે સીધા જતા રહીએ તો શું થાય? આપણે ખસતું આગળ જતું રહીએ ને પછી અડધા સુધી યાદ આવે, અરે ભાઈ અહીંથી નતું જવાનું, મારે તો અંદરથી કટ લેવાનો હતો. તો આપણે હવે હાઈવે પર તો રોંગ સાઈડ આવી ના શકીએ, તો શું કરીએ? જ્યાં સુધી બીજો કટ ના આવે ને ત્યાં સુધી આપણે આગળ ને આગળ જવું પડે.
અને પછી જ્યારે કટ આવે ત્યારે રિવર્સ મારીને આવવું પડે. એટલે આપણે ગયા અને પાછા આયા, એટલે આપણે ધક્કો પડ્યો. તો આ જ છે બસ. આપણે એક તો ભગવાન પાસેથી રીસ કરીને આવ્યા છે અને આપણે આ બધા જે મિથ્યા અભિમાનો છે ને એમાં રોકાયેલા છે. તો આપણે ડબલ રીસ કરી કહેવાય. અહીંથી આયા અને પાછો આખો હાઈવે પાર કરો અને પાછા ઊંધા આવો. તો આપણે શું કરવું છે? તો આપણે આવું ને આવું જો કરતા હોઈશું ને તો આપણે એટલા ને એટલા ભગવાનથી દૂર જતા જઈશું. આ અભિમાનો વધારે વધારે આપણામાં હશે તો તેનું પરિણામ આવે છે કે આપણે જ્યારે ભક્તિ કરીએ છીએ ને ત્યારે આપણું મન એમાં બહુ લાગતું નથી. કેમ કે આ બધા જે અહંકાર છે ને આપણામાંથી એ જલ્દી નીકળે નહીં, જલ્દી નીકળતા નથી. એટલે ધીરે 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 એને કાઢવા પડે છે. આપણે ચૈતન્ય ચરિતામૃતમાં બી જોઈએ કે મહાપ્રભુ છે ને નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકુરને ઘરે ઘરે જઈને ભિક્ષા માંગવાનું કહે છે. શાની ભિક્ષા માંગવાનું કહે છે? હરે કૃષ્ણ. કોઈને ખબર છે? ચૈતન્ય ચરિતામૃત વાંચવું હોય તો હરે કૃષ્ણ. નામ કદાચ હરિનામ નામ પ્રભુ, હરિનામ સ્પ્રેડ હરિનામની કરવાની. દીક્ષા. હા, હરિનામની દીક્ષા માંગવાનું કહે છે. શું કહે છે? પેલું છે ને, નદિયા ગોધ્રુમે નિત્યાનંદ મહાજન કરિયા છે નામ ઘટ જીવે કારણ. એટલે બસ આ નામ હટની એ ભિક્ષા માંગવાનું કહે છે. અને ત્યારે જગાઈ મધાઈ નિત્યાનંદને જ્યારે ઈજા કરે છે ત્યારે મહાપ્રભુ શું કરે છે? તરત જ સુદર્શનનું આહવાન કરે છે અને એમને મારવા માટે જાય છે. પણ નિત્યાનંદ પ્રભુ એમને રોકે છે. કેમ? તો કે આ જે તમારો અવતાર છે ને એ પતિતોને પાવન કરવાનું છે, મારવાનું નથી. તો આપણે ભાગવતમાં અનેક જગ્યાએ જોઈશું કે સમજાવવામાં આવે છે કે ભગવાનને પોતાના માટે કંઈક ઓફેન્સ થાય ને તો ભગવાન માફ કરી દે. પણ જો ભગવાનના ભક્તને કોઈ હેરાન કરે ને તો એ ખૂબ જ ક્રોધે ભરાઈ જાય છે અને એ કોઈને માફ કરતા નથી. ત્યારે આપણે પહેલા સ્કંદમાં જોયું હતું કે ભીષ્મે જ્યારે અર્જુનજી પર ઘણા બધા બાણોનો વરસાદ કર્યો અને એમને મારવાની કોશિશ કરી તો ભગવાન શું કર્યું? ગુસ્સે થઈ ગયા અને શું કર્યું? પેલા રથનું પૈડું લઈને એમને મારવા દોડે છે. ભલે સામે પણ ભક્ત હતા પણ અર્જુન એમના પ્રિય ભક્ત અને સખા બંને હતા. એટલે એમના રક્ષણ માટે ભગવાને પોતાનું વચન પણ તોડી નાખે છે. તો આપણને વિચારવું જોઈએ કે આપણે આ સમયમાં આપણા બધામાં કોઈ ને કોઈ દુષ્ટતા તો હોય જ છે. ભલે ગમે તેટલા, ખાસ કરીને હું ગમે તેટલી મેં હારી બનવાની કોશિશ કરતું પણ કોઈ ને કોઈ, કેમ કે આપણે આ જગતમાં છીએ એટલે આપણે દુષ્ટ હતા. એટલે જેવી રીતે કોઈ મિસ્ચિયસ છોકરું હોય, તોફાની છોકરું હોય તો એને અલગ કરવામાં આવે કે હવે આ સુધરે પછી આવજે એમ કરીને. તો આપણે પણ એવી દુષ્ટતા તો આપણામાં બી છે. તેનો અર્થ એવો છે કે ભગવાન આવીને આપણા બધાને મારી નાખે? ના. ભગવાનનું કામ છે નિર્માણ કરવું, પાલન કરવું અને વિનાશ કરવું. એ બધા ભગવાનના કામ છે અને એ કામ ભગવાનને ક્યારે કરવાને એ ભગવાન જ ડિસાઈડ કરી શકે, આપણે નહીં. આપણે કહીએ તો ના ચાલે. આપણે જોઈએ છે કે ભગવાન કૃષ્ણ પણ જ્યારે નાના હતા ને ત્યારે ઘણા બધા અસુરોનો વધ કર્યો પણ એમને એકને છોડી દીધા. કોને છોડી દીધા? તો એમનો વધ નતો કર્યો. કોઈને યાદ છે? હરે કૃષ્ણ. માતાજી પેલા 100 પીછા પછી એ તો પ્લાનિંગ હતો ભીમના હાથે મારવાનો, પણ બીજા એકને બી છોડી દીધો તો જીવતો. એમના કઝિન પેલા બ્રધર છે, મને નામ યાદ નથી આવતું માતાજી. ના માતાજી, કાલિયા નાગને યાદ કરો. એમના ઉપર તો નૃત્ય પણ કર્યું હતું ચડીને, પણ એમને છોડી દીધા ને. કેમ છોડી દીધા હશે? આપણને એવું બધું વિચાર ના આવે કે એમને કેમ છોડી દીધા હશે એમ કરીને. તો આ છે ને ભગવાનની લીલાઓ છે. ભગવાનની લીલાઓને કોઈ સમજી શકે નહીં. એટલે એમની ઈચ્છા હોય ને એ જ એ કરે. કેમ કે કહેવાય છે કૃષ્ણેણ અદ્ભુત કર્મણા, ભગવાનના કર્મ અદ્ભુત છે એમ. અને આપણે બધા જોઈએ છીએ કે બધા ભગવાન પાસે ગમે તે જાય ને તો ભગવાન બધાને શરણાગતિ આપે છે. આપણે જ્યારે પણ ભગવાનના કોઈ પણ વિગ્રહ સામે કે ફોટો સામે ઉભા હોઈએ તો આપણે એક શ્લોક કાયમ ગાવો જોઈએ. કયો છે ખબર છે? જનાર્દન જગત બંધો શરણાગત પાલક ત્વમ સદા સદા સત્વમ દાસ્યમ દેહી મે પ્રભુ. બસ બીજું કશું ના આવડે ને તો આપણે આ શ્લોક પણ ગાઈશું ને તો ભગવાન પાસે આપણે શરણાગતિ માંગીએ છીએ. બસ બીજું કશું જ નહીં માંગતા. તો આપણે જોઈએ છે કે બધે જ બોલીએ તો હાલે ને? 2.7 ચાલે માતાજી, ચાલે. તો એટલે આપણે આ જોઈએ છીએ કે ભગવાન શરણાગતના પાલક છે, બધા શરણાગતમાં. પણ આપણે જોઈએ ને તો એકને એમને શરણાગતિ આપી જ નહીં. એમની પાસે મદદ માંગવા પણ ગયા હતા પણ શરણાગતિ આપી નથી. એ કોણ હતા ખબર છે કોઈને? શરણાગતિ માંગવા પણ ગયા હતા કે ભગવાન મને તમે રક્ષા કરો, પણ એમણે કીધું ના, હું નહીં કરું.
ઋષિ દુર્વાસા દુર્વાસા ઋષિ. દુર્વાસા મુનિ. દુર્વાસાજી. એમને કેમ એ ના કર્યું, એમને શરણાગતિ ના આપી? કેમ કે એમણે એમના ભક્તોનું અપમાન કર્યું હતું. તો તેનાથી પણ વધારે ભગવાન પોતાના ભક્તનો મહિમા વધારે સ્થાપિત કરવા માંગતા હતા કે હું જો ના એક્સેપ્ટ કરી શકું પણ મારો ભક્ત એ તમને એક્સેપ્ટ કરી શકે છે એમ. તો બીજું એક વસ્તુ સમજવા જેવી છે જેનાથી આપણને છે ને થોડી પ્રેરણા મળે અને આપણને સ્ફૂર્તિ મળે છે. શું કે ભગવાન હંમેશાથી એક જ આશા રાખે છે કે પ્રત્યેક જીવ સ્વ ઈચ્છાથી ખોટા માર્ગને ત્યાગીને મારા સાચા માર્ગે આવે. આપણે પણ આપણા ઘરમાં આપણું છોકરું કોઈ તોફાન કરે તો શું આપણે ડાયરેક્ટ એને મારવા લાગીએ છીએ? કોઈ દિવસ મારીએ છીએ નહીં. પહેલા એને પ્રેમથી સમજાય કે બેટા આવું ના કરાય એમ. 2-3 વાર એને ટોકીએ, 4-5 વાર ટોકીએ, પછી કદાચ અમે નાના હતા ત્યારની વાત નથી કરતી, ત્યારે તો સીધા ધોકા જ પડતા હતા કે પેલા લેસન ના કરી જઈએ તો ઘરે નહીં કહેવાનું, નહીં તો પહેલા મેડમ મારે ને પછી ઘરે આવીને ઘરના વાળા મારે. પણ હમણાંના જમાનામાં એવું છે કે છોકરાને હાથ અડાડતા નથી, પણ તો બી કઈ ડાયરેક્ટ છોકરાને મારે છે નહીં મારતા, 1-2 વાર કે એને પછી કે બરાબર છે. તો આવો નિર્ણય જ્યારે ભક્તને કોઈ પણ વ્યક્તિને સુધારવાનો હોય ને તો ભગવાન દર વખતે રાહતો જોતા હોય કે આ મારો છોકરો સુધરી જાય મારી પાસે પાછો આવે. પણ આવો નિર્ણય વ્યક્તિ ક્યારે કરી શકે? ગમે ત્યારે કરી શકે ને. હું આજે વિચારું, કોઈ કાલે વિચારે, કોઈ 2 દિવસ પછી વિચારે. તો આમ કે આપણે જે ખોટો વ્યક્તિ હોય ને તો એ પોતે વિચારે ને ત્યારે એ સાચા માર્ગે આવી શકે છે. તો આની ભગવાન રાહ જોતા હતા કે કદાચ આ લોકો સુધરી જાય અને પાછા અહીં મારી પાસે આવા અને મારા ભક્તોની એક સેવા કરે એમ. તેથી ભગવાન દરેક જીવને શું આપે છે ખબર છે? અવસર આપે છે કે એ સુધરી જાય. આમ આપણે વિચારીએ ને તો ભગવાને દુષ્ટોનો નાશ તરત જ કરવો જોઈએ તો આપણામાંથી કોઈ પણ નહીં બચે. આપણે હમણાં સુધી આટલા જન્મોમાં અને અહીં હમણાં પણ આ જન્મમાં પણ ભલે આપણે આ બધી ભક્તિ કરીએ છીએ એની સાથે પણ આપણે બહુ જ પાપ કરી રહ્યા છે. તો ભગવાન જો હમણાં આવે તો આપણામાંથી કોઈ બાકી રહે? કોઈ બાકી ના રહે, બધા જ જાય. બરાબર છે. તો આમ દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈક દુષ્ટતા છે પણ ભગવાન એને સુધારવાનો મોકો આપવા માંગે છે. પરંતુ દરેક દુષ્ટ વ્યક્તિને એવું લાગે છે કે મારા જેવું તો સ્વજન કોઈ જ નહીં. કદાચ હું પણ એવી જ છું કે મારા જેવું તો કોઈ જ નહીં એમ છે. તો આપણને જ્યારે આવું લાગે ને ત્યારે સમજવું કે આપણે સૌથી વધારે દુષ્ટ છીએ અને આપણે વધારે ભગવાનની શરણાગત થવાની કોશિશ કરવી જોઈએ, ભગવાનનું નામ લેવું જોઈએ. બરાબર છે. અને આપણે જોઈએ છે કે ભગવાન આપણે છે ને ઘણી બધા દુઃખો આવે અને આપણને એવું લાગે કે બહુ બધા દુઃખો છે, બહુ બધી સમસ્યાઓ છે, મારા જીવનમાં તો બહુ બધું દુઃખ છે, ભગવાન તમે તો આટલું બધું દુઃખ મને આપી દીધું. ત્યારે આપણે છે ને ભગવાનની કૃપાથી બધું સારું થઈ જાય ને એવી શ્રદ્ધા આપણે રાખવી જોઈએ. આપણે આ જયારે શ્રદ્ધા રાખીશું ને ત્યારે જ આપણું અડધું કામ એમ જ થઈ જશે. અને આ શ્રદ્ધા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. આપણે આપણી જાતે કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ સમસ્યા સોલ્વ કરી શકતા નથી. જેવી રીતે આપણે ગજેન્દ્ર હાથીને જોઈએ છે, એ પહેલા કેવો મસ્ત થઈને ફરતો હતો એની હથણીઓ સાથે, એના ઘરના પરિવારો ને બધા સાથે. એ વિચારતો હતો કે હું જ છું બસ. પણ પછી જ્યારે પાણીમાં મગરે એનો પગ પકડ્યો તો એ સંબંધીઓ, કુટુંબો, પત્નીઓ પણ એને બચાવી ના શકી. અને જ્યારે એને સ્મૃતિ થઈ છેલ્લા જન્મની અને યાદ આવ્યું કે હવે ભગવાનને શરણાગત થવું, તો ભગવાનને ખાલી એને એક કમળનું ફૂલ આપ્યું ને ભગવાન એની પાસે મદદ દોડતા કરવા આવી ગયા. પહેલા તો એમણે પેલા મગરનો નાશ કર્યો, મગરને વધ કર્યું સુદર્શનથી, અને પછી એમણે શું કર્યું? એને પોતાના ધામમાં લઈ ગયા. તો જો આ એક જ ફૂલથી ભગવાન આવું કરી શકે તો આપણને ના વિચાર આવે કે દ્રૌપદી તો ભગવાનના આટલા સરસ ભક્ત હતા. તો ભગવાનને એને આટલી વાર બોલાયા ત્યારે પણ ભગવાન આવ્યા નહીં અને ભગવાને છેલ્લે આવીને પણ વસ્ત્રો પૂર્યા. પણ જો ભગવાન ઈચ્છતા તો શું ત્યારે સુદર્શન નાખીને મોકલીને એ બધાનું દુરાત્માનો નહીં મારી નાખતા? નહીં, એવું ના વિચારીએ આપણે. તો જો વસ્ત્રો જે પૂરી શકે છે તો એ સુદર્શન મોકલી નથી શકતા? પણ ના, એ ભગવાન છે ને એ બધા પાપીઓનો વધ છે ને એક સાથે કરવા માંગતા હતા. અને કે છે ને પાપનો ઘડો ભરાય પછી પાપીને સજા થાય. તમારી સજા એટલી, તમારો પાપ એટલા બધા વધી જાય ને પછી તમને પેલી કે છે સ્થૂળ સજા કરવામાં આવે કે હવે આ સુધરે એમ કરીને. તો આ પણ એક ભગવાનને એક સુધરવાનો મોકો જ આપ્યો હતો કે હજી બી તમે સુધરી જાઓ એમ કરીને. આગળ આપણે જોઈએ છે તો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણે જરાસંઘને સાથેના યુદ્ધમાં જોયું હતું આપણે, તો એ જરાસંઘ બધાને એકઠા કરીને દુરાત્માઓને લાવે અને ભગવાન શું કરે? દુરાત્માઓને મારી નાખે અને જરાસંઘને છોડ નાખે. બલરામજી કેટલી વાર કીધું અરે ભાઈ તું આવું કેવી રીતે કરે છે, એને પણ મારી નાખે તો વાત પતે. તો કે ના આ તો આપણો એજન્ટ છે કે બધા દુરાત્માઓને લઈને ભેગા કરે છે. આપણે ભેગા કરવાની જરૂર નહીં ને આપણે એક સાથે યુદ્ધ કરવા જવાની બી જરૂર નહીં. આપણે ટાઈમ વેસ્ટ નહીં કરવાનો.
એને છોડ દેવાનો એટલે બધાને ભેગા કરે અને પાછા લઈ આવે. તો ભગવાને ત્યારે પણ એવું કર્યું, બધાને એક સાથે મારી નાખ્યા હતા. એમ કુરુક્ષેત્રના યુદ્ધ વખતે પણ તેમણે જોયું કે ઘણા રાજાઓને કુરુઓ દુષ્ટતાના કારણે એટલા બધા ખરાબ માર્ગે વળી ગયા છે ને કે તે હવે પાછા આવી શકતા નથી. અને ત્યારે એમણે પૃથ્વીનો ભાર ઓછો કરવા માટે કુરુક્ષેત્રના યુદ્ધમાં બધા જ દુષ્ટોનો નાશ એક સાથે કરવાની યોજના બનાવી હતી. વળી આ બાબતનો પણ એમણે શ્રેય કોને આપ્યો હતો? અર્જુનજીને આપ્યો હતો. એમણે પોતે લીધો નહીં તો એ પોતાના ભક્તની મહિમા વધારે છે. જેવી રીતે આપણે જોઈએ છે આગલા સ્કંદમાં પણ જ્યારે યુધિષ્ઠિર મહારાજના મનમાં વિસંગત જાગી ત્યારે પણ એમણે પોતાના ભક્ત ભીષ્મને ગ્લોરીફાય કર્યા હતા કે એ તમને એ આપશે. બરાબર છે. તો વળી કેટલાકના મનમાં આપણને ઉદ્ગાર પણ થાય છે કે આપણે પણ કદાચ જો આપણે ભક્તિ કરીશું તો શું આપણે આ જે ભક્તોને પરીક્ષા આપવી પડી હતી આવી પરીક્ષા આપણને પણ આપવી પડશે? આપણને એવો પ્રશ્ન થાય. તો ભગવાન હંમેશા પોતાના ભક્તોના કષ્ટમાં તો મૂકે છે, પણ પછી આપણે વિચારવાનું જો કષ્ટમાં મૂકશે ને તો ઉગારવા માટે પણ એ પોતે જ આવશે. આવે છે ને જાતે. દરેક વખતે જ્યારે એમના ભક્ત કષ્ટમાં હતા, નરસિંહ મહારાજ વખતે જોઈ લો, તમને ત્યારે જોજો કે ત્યારે ભક્તને બચાવવા પણ ભગવાન જ આવે છે. દુઃખ આપે છે તો સામે બચાવવા પણ એ પોતે આવે છે. હવે જેમ આપણે છે ને ભગવાન કેમ આવું કરે છે? પોતાના ભક્તોને કેમ દુઃખમાં મૂકતા હશે? તો જેમ એક સાસુ હોય અને વહુને કશું કેવું હોય તો વહુને ડાયરેક્ટ કે નહીં, કેમ કે તો વહુ શું કરે? હું તો ચાલી, મારે નહીં રહેવું તમારી હાથે, આ તો ટોક ટોક કરે છે એમ આપણને લાગે. તો સાસુ શું કરે ખબર? પોતાની છોકરીને કે આ તું બરાબર નહીં કરતી, આવું નહીં, આવું કરવાનું એમ કરીને. ત્યારે શું થાય છે ખબર છે? કે ભગવાન પણ પોતાના ભક્તો દ્વારા એમને દુઃખમાં મૂકીને આપણને આ કહેવા માંગે છે કે આ છે ને જગત દુઃખાલય છે અને તમે અહીંથી નીકળો ને ચલો મારી સાથે પાછા નીકળો એમ કરીને. ભગવાન કૃષ્ણે પોતાના ભક્તો પાંડવોને થતા અન્યાયને જોયા અને તે દુઃખ સહન કરવાની તેમને સાથે સાથે હિંમત પણ આપી હતી. કે કારણ કે છે ને જ્યારે દુઃખ સહન કરવાની હિંમત કોઈ આપણને ભગવાન આપે છે ને અને અપમાન સહન કરવાની હિંમત આપે છે ને ત્યારે છે ને એ ભક્તો વધારેમાં વધારે સહનશીલ બને છે. જેમ લોકોને જ્યારે છે ને લોઢાને તપાવવામાં આવે છે ને ત્યારે એ ગમે તે પોઝિશનમાં તમે એને વાળી શકો છો. અને આપણે જોઈએ છે એવી રીતે કે જ્યારે વૃક્ષ પર જ્યારે ફળ લદાય ને ત્યારે જ એ આમ નીચે ઝૂકી જાય છે. બાકી જો ફળ ના હોય તો કેવો અક્કડ હોય, અને અક્કડ માણસ ક્યારે થાય છે? જ્યારે માણસ મરી જાય ત્યારે. તો આપણે એવું અક્કડ નહીં થવાનું, સહનશીલ થવાનું છે. એટલે આ ભગવાનના આ કાર્યો વિશે આપણે શંકા કરવી જોઈએ નહીં. આ ભગવાનની બધી લીલા જ છે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. હું જે કંઈ પણ બોલી એ મારા શીલા પ્રભુપાદ, મારા ગુરુ મહારાજ અને અન્ય આચાર્યોના લીધે જ મેં બોલી છું અને એમને સાંભળીને જ હું બોલું છું. બાકી મારામાં તો કોઈ આટલી બધી એ નથી કે હું આટલું બધું શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરીને આ બધી તથ્ય લાવી શકું. હું પણ તમારા જેવી છું, ઉપર છેલ્લા પાણીમાં છબછબિયા કરે એવું છે. પણ આ બધાના લેક્ચરો સાંભળીને મેં આ બધું કાઢ્યું છે. તમારાથી જે ક્ષતિ થઈ ગઈ હોય અને મને માફ કરશો, અને જે સારું લાગ્યું હોય એ આચાર્યોની જ કૃપા મારા ઉપર છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા વૈષ્ણવેભ્યો નમઃ. અનંત કોટી વૈષ્ણવ જય શીલા પ્રભુપાદ કી જય. નાગરાજ શ્રીમદ ભાગવત કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે.